द्वारिकाधीश की कथा बोलू आम बधे जोई लो पछी बोलू जेने सुरता ईश्वर हारे जोड़ायेली छे ने ई बोले एने वेद कहेवाय ई बोले ई वेद ज होय भगवान हारे जेने सुरता जोड़ायेली होय बोले ई वेद ज होय ब्राह्मण विद्वान छे ज्ञानी छे एक बार अतिशय दुखी थयो छे संपत्ति छे पण संतान नथी दुखी थयाने कारणे आत्महत्या करवा माटे आव्यो जंगल में न्याय एक साधु महात्मा बैठे साधु ने नमस्कार करी विद्वान छे सूर्य उदय थयो ने रात्रि सलामत छे एवुं थयुं जो ज्ञान थयुं होय तो मोह न रहे मोह छे એટલે સમજી લેવાનું હજી જ્ઞાન થયું જાણકારી તો છે બહુ ચારે ચાર વેદ કંઠસ્થ ઉપનિષદની ખબર છે પુરાણોની ખબર છે બધી ખબર છે પણ જ્ઞાનની પ્રાપ્તિ એને નથી કહેવાતી ને માહિતી કહેવાય માહિતી તો બહુ ભેગી કરે માણસો જ્ઞાન થાય એટલે ઈશ્વર એની બુદ્ધિમાંથી પરમાત્મા હટે નહીં એના મનમાંથી ભગવાનનું સ્મરણ છૂટે નહીં શું કામ આત્મહત્યા કરવી છે આવું સાધુ મહાત્માએ પૂછ્યું એટલે કહ્યું સંતાન નથી મહાત્માજીએ કહ્યું કે સંતાન નથી તો જેને જેને સંતાન છે ને એને પૂછે તો ખરો જેના ઘરે સંતાન છે દીકરા છે વહુ છે સંપત્તિ છે બધું છે પૂછ્યા જા સાધુ મહાત્માએ કહ્યું પૂછીને તો આવ્યું કે કેવા સુખી છે પણ મહાત્માજીને કેટલું સમજાવવા છતાં મોહ છે ને મોહ પાસથી બંધાયેલો છે પાસનો અર્થ થાય દોરડું મોહરૂપી દોરડાથી બંધાયેલો છે બસ મને સંતાન મળશે ને એટલે મારા જેવું કોઈ સુખી હશે મહાત્માજીને કહ્યું કે તાર આંખ બંધ કરીને કે 7 જન્મમાં ક્યાંય સંતાન નથી છે નહીં પણ એને કઈ રોવાનો તો કઈ વાંધો હતો નહીં ને સાધુનો સ્વભાવ છે ને દયા આવી 7 જન્મમાં સંતાન નથી તો સાધુ આપી શકે નારદજી ફરતા ફરતા આવ્યા એક ગામમાં અને એ નગરમાં એક વૈષ્ણવના ઘરે પધરામણ નારદજી જ્યાં જમવા બેઠા એને બંને વૈષ્ણવ ભગવાનના પરમ ભક્ત છે નારદજીને જમવા બેસાડ્યા નારદજીએ સ્વાભાવિક રીતે પૂછ્યું કે આપણે સંતાન કેટલા છે નારદજીને ઓલી વૈષ્ણવ મહિલા કહે કે સંતાન નથી એટલે નારદજીને એમ થયું આને સંતાન નથી એટલે પછી વૈકુંઠમાં ગયા ભગવાનને પૂછ્યું આ વૈષ્ણવ કેટલા પરમ ભક્ત છે સાધુ સંતોની સેવા કરે જમાડે છે એને પ્રભુ એને સંતાન નથી ત્યારે ભગવાન નારાયણે કહ્યું કે નારદ એના 7 જન્મમાં સંતાન નથી હવે નારદજી
કહ્યું કે હવે જો આના 7 જન્મમાં સંતાન હોય નહીં ને તો આપણે એ બાજુ નથી જવું. વળી ફરી મને જમવા બેસાડે ને વળી વિનંતી કરે. નારદજી ગયા, પણ 4-5 વર્ષ વીતી ગયા પછી પાછા નારદજી ત્યાંથી નીકળ્યા ત્યારે નાના નાના બાળકો આંગણામાં રમે છે. નારદજીને એમ થયું ઘરે આના ઘરે બાળક હોય તો બાળક રમવા આવે, આ કોણ રમતા હશે બાળક, લાઈને પૂછ્યું. એમાં ઓલી વૈષ્ણવ મહિલા જોઈ ગઈ. પધારો 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 બાપજી. નારદજી કે પેલા એ જવાબ દો કે આ બધા બાળકો રમે છે કે હા તમારી કૃપાથી આ દીકરો આવ્યો ને. નારદજી કે લે 7 જન્મમાં નહોતો ભગવાન કે આવ્યો ક્યાંથી? મને તો ભગવાને ના પાડી હતી. એટલે પાછા સીધા વૈકુંઠમાં. એ બેનને કે હું 2-3 દિવસ પછી આવવાનો છું. વૈકુંઠમાં ગયા. વૈકુંઠમાં ગયા પણ આમ પારો ઉપર ચડી ગયેલો. હા, નારદજીને ધુઆ ફુવા જોયા એકદમ. ધુઆ ફુવામાં સમજો છો ને તમે, સમજતા જ હશો. એટલે વડોદરામ ન સમજે એટલે કે ધુઆ ફુવા શું હશે. આ વડોદરામ કથા કરીને પછી ઘરે જાઓ ને તમે એટલે 2-3 દિવસ પછી બહુ ભણેલા હોય પાછા પૂછવા આવે કે હે બેન તમે એમ કહેતા હતા કે ભગવાન રામ હરણને મારવા ગયા તો કે પછી એનું હરણનું ચામડું ક્યાં ગયું મને પૂછે. મેં કીધું તારે પાસે નંબર હોય લક્ષ્મણજીને પૂછ. કારણ કે હું તો હતી નહીં ત્યાં, લક્ષ્મણજી હતા ને પૂછી લે લક્ષ્મણજીને કે ઓલું હરણનું ચામડું. કેવા પ્રશ્નો જુઓ માણસો તરત કેવા કરે ખબર નથી. પણ ભગવાને જ્યારે બાણ માર્યું ને ત્યારે હરણ હતું જ નહીં. હરણ હતું ત્યારે નહીં. કેમ? મારી જતો. શું કામ મૂળ રૂપમાં આવ્યો તો કે જેને જેને રામનું બાણ વાગે ને એ બધા મૂળ રૂપમાં આવી જાય છે. એની અસલ રૂપમાં આવી ગઈ. રામ બાણ વાગ્યા હોય તે ધ્રુવને વાગ્યા, પ્રહલાદજીને વાગ્યા, ઈ તો ઠરીને બેઠા ઠેકાણે. એ બધાય ઠરી ગયા જેને વાગ્યા. ઉછળ કૂદ મટી ગઈ. ધ્રુવને વાગ્યા, પ્રહલાદજીને વાગ્યા, ઈ તો ઠરીને બેઠા. ખખડાટ થાય છે. વાગે બસ શાંત થઈ જાય. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરમ સ્વયંતેન્દ્રિયમ જ્ઞાન લબ્ધવા પરા શાંતિ ચિરણાદે ગચ્છતિ. બધી ઇન્દ્રિયો તોફાન કરતી બંધ થઈ જાય પણ વાગ્યું નથી ને. ઉતારક કરે છે. એટલે નારદજીએ ભગવાનને જઈને પૂછ્યું કે આને દીકરો ક્યાં છે? ભગવાને કહ્યું એક રાત્રિ રોકાવ ને સવારે જવાબ આપીશ. તો કે નહીં અત્યારમાં તમારા ઘરે રહેવું જ નથી ને હવે તમારું પાણી પીવું નથી ને તમારો ચાય પીવો ને. ભગવાન કે એક રાત તો રે. લક્ષ્મીજી કે રોકાઈ જાવ ને બધી હવે એક દિવસમાં. ઠીક છે. રાતે નારદજી સુતા એટલે ભગવાને કીધું લક્ષ્મીજીને કે ઓલી દવા લાવો કે મને પેટમાં બહુ દુખે. નારદજી ઉભા છે. અરે પ્રભુ તમને પેટમાં દુખે પણ કઈ દવાથી લાવી? તો કે એ દવાની તમને નહીં ખબર પડે તમને મળે નહીં. જો તો ખરા કોઈ સાધક હોય ને એનું કાળજું કાઢીને લઈ આવે હું ઊંઘી લઉં ને તો મટી જાય. નારદજી કે આવી દવા ક્યાંથી લાવી? આ સ્ટોર કયો? નારદજી કહે કે પ્રભુ એમ કરું પૃથ્વીલોકમાં જાઉં હો કોક હશે તો ખરું. નારદજી ઉતર્યા. એમાં 12 થી 4 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી સાધના કરનારા હોય ને જે ભજનાનંદ સાધુ, એમાં એક કુટિયામાં ધીમો ધીમો દીવો પડે છે અને એક સાધુ ભજન કરે.
નારદજીને એમ થયું કે હા આ કુટિયામાં કોઈ હશે. નારદજી ત્યાં ગયા અને પૂછ્યું, અરે પ્રભુ સ્મરણ કરો, વાહ વાહ વાહ, તમે મહાન સંત છો, સાધુ છો એમ. અરે ભગવાનને એક બહુ જરૂરી કામ પડ્યું. ભગવાનને બહુ પેટમાં દુખે છે એટલે હું આવ્યો છું દવા લેવા. કેવી દવા? કે કોઈ કલેજું કાઢીને ભક્ત આપી દે ને તો ભગવાન શું કે તો જ પેટમાં દુખતું મટે. ત્યાં ઓલી બાજુમાં છરી પડી તો લે મારી, હું તો ઉપર જઈશ, તમે કાળજું લઈને જાજો. નારદજી ઉપડ્યા કાળજું લઈ. વૈકુંઠમાં જ્યાં બહારગામ પગ દીધો તો ભગવાન કે મને સારું થઈ ગયું, હવે કાંઈ દવાની જરૂર નથી. નારદજી કે શું કરો છો પ્રભુ, આવા કલેજા લઈ આવું કોઈના તો મારા જેવો ભક્ત હોય. ભગવાન કે તારી પાસે કાળજું નહોતું, ક્યાં લેવા ગયો તો? સાંઢળી ધારમાં હતું તારા પાસે કલેજું? કે હા. ઓલા વૈષ્ણવના ઘરે જે દીકરો દી આવ્યો ને, જેને કલેજું આપ્યું ને એ દીકરો આપી શકે. જે કલેજા ન આપે ને દીકરા ન આપી શકે, એને કલેજું આપી. આ તને છરી મારીને કાઢી દીધું ને કલેજું, એ વૈષ્ણવ ઘર દીકરો દી આવ્યો. તો કે પ્રભુ 7 જન્મ નહોતું ને, પણ કે 7 જન્મમાં હોતું નથી, પણ મારો ભક્ત બોલે ને એવું કરી જ દઉં છું. ભગવાન કે હું એના ભાગ બદલી નાખું છું, ભાગની લકીર બદલી નાખું. ભાગ બદલી જાય. જપી જાય ભજન ભાગ બદલું. તમે ભાગ બદલવા હો ને તો ભજન કરો ભગવાન. ભજન એટલે ઓલા મંજીરા વગર એ ભજન નહીં, કાંઈ આવું ભજન નહીં. એમ સુમિરન સામ સોદા નહીં નર દેખે નવખંડ, નામ લિયો એને સબતિયો સકલ શાસ્ત્ર કો વેદ, બિન નામ નર કે ગયો પંડિત, પઢ પઢ ચારું વેદ. નામ સુકીરત નામ વ્રત નામ સર્વ ભ્યો પ્રાણ, એકો અક્ષર તત્વ ફલ જપ જીવવા શ્રી. બ્રાહ્મણ માનતો નથી એટલે સાધુ એ કહ્યું લે જા આ એક ફળ આપો, તારે પત્નીને ખવડાવજો. કેરી આપી. સાધુ પ્રસાદ લઈને આવ્યો ઘરે. એની પત્ની સુંદર બહુ હતી, ધુંધુલી નામ છે ને, સુંદર બહુ હતી. એની સુંદરતા ઉપર આસક્ત હતો. આ વિદવત્તા હતી પણ એના સુંદરતા ઉપર એટલો આસક્ત હતો એ કે એમ જ કરે. એની સુંદરતા માટે આમ જે બોલે એ કરવા તૈયાર હતો, પણ એનું ભીતર સુંદર નહોતું. એની આંતરિક સ્થિતિ હતી ને એ સુંદર નહોતી. ઉપર ઉપર સુંદરતા તો માણસો અત્યારે આમ તો ગામડામાં સારું છે, પણ મને કાલ થોડો વિચાર તો આવ્યો હતો કે આ બધા એના કાળા વાળ કેમ હશે? કલયુગ સારો છે, વૃદ્ધાવસ્થા આવતી જ નથી કોઈને. બોલો, ક્યાંય સફેદ દેખાતું નથી. રાજી થઈ જાઉં હું સફેદ માથું પાડું. તમે તો નહીં જતા હોય રૂપાળા થવાની દુકાન છે તમારા ગામમાં? સમજો છો રૂપાળા થવાની દુકાન એટલે? ભજન સુમિરન કરે ને તો એના ભીતર સત્યમ શિવમ, પછી બહારથી ઉછીતું નહીં લાવવું પડે. બહારથી જે ઉછીતી લાવવી પડે સુંદરતા એ લાવવી નહીં પડે. પછી સત્યમ શિવમ, ભજનનો પ્રભાવ છે. માણસો એવું બોલે ને કે અમારી પાસે સમય નથી, એ ખોટી વાત છે. તમે શરીરથી કામ કરો છો, તમારા શરીરને કોઈ પકડી રાખે છે, તમારા મનને કોણ પકડી રાખે છે? પકડી રાખે કોઈ? અને જેટલા ગૃહસ્થ ભક્ત થયા ને એટલા કદાચ વૈરાગી નહીં થયા. એટલે તો ભગવાન કેટલાના કામ કરવા આવ્યા હતા ને, એ બધા ગૃહસ્થના ઘરે આવ્યા.
અતિ સુંદર છે ઉપરથી, પણ ભીતરથી સુંદર નથી, સદગુણ નથી. કવિએ બહુ સરસ વાત કરી અમારે કે 15 થી 25 લગીન અકલે બને ઇન્સાન. 15 વર્ષથી 25 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી એને અકલ આવી જ આવી જોઈએ. 15 થી 25 લગીન અકલે બને ઇન્સાન, પછી 60 વર્ષે એનો સાંપડે એને ડાપણ શંકર ગામ. બસ 60 વર્ષ ના થાય કે આને ડાપણ આવે ખરું, કે દાઢ આવે કદાચ ડાપણ 60 વર્ષે એનો સાંપડે ડાપણ શંકર. તો એ વ્યક્તિ શું કરે તો કે વાળ ગોળની વાટમાં સમજે ધોરી સાન. ધોરી એટલે તમે ખેડૂત છો એટલે ખબર જ હોય ને તમને. ધોરી એટલે બળદિયા. એ કેવી વાત સમજે, આ બધા લઈને જતા હોય ગાડા કે હાથી, તો એનું ખેતર આવે ને તો એ બળદિયો વળી જાય ને, તો એટલી તો બળદિયાને ખબર પડે છે કે નહીં. અમારા દાદા બધા આનંદ. ખબર પડે ને, વાળ ગોળની વાટમાં સમજે ધોરી સાન. ઈશારો બળદ સમજે છે. દ્વારિકા દ્વારિકાધીશ. વાળ ગોળની વાટમાં સમજે ધોરી સામ. બળદિયો સમજે મારું ખેતર આવ્યું ત્યાં જવાય, પણ અણધારો જાય આદમી એનું દુખડું શંકરધામ. અણધાર્યો જાય આદમી એનું દુખડું શંકરધામ. શું તો કે ન જવાની જગ્યાએ જાય, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, તો પછી ઓલા બળદિયા સારા કે નહીં? બળદિયા ખેડૂત કીધું અમારી ઉપમા કોઈને આપતા નહીં, કે આ નથી બહુ બુદ્ધિ, તો એમ ન કહેતા કે આ બળદ જેવો છે, અમે સારા છીએ. કેમ? અમારું ખેતર આવે ત્યાં જ અમે જઈએ છીએ, બીજાના ખેતરમાં જાતા. પછી કે એને બળદને પોતાના ખેતરથી ક્યાંક આગળ લઈ જવું હોય તો શું કરવું પડે? પાછો ક્યારેક લઈ જવું પડે ને કંઈક બીજા, પોતાના ખેતરમાં નહીં બીજે ક્યાંક લઈ જાવ તો શું કરવું પડે? તો કે એને પરોણીની આર મારે. આર મારે. જો મને ખબર પડે છે ને પરોણીને આર ને બધી, પરોણીમાં આર હોય ને નાની, એ ખેડૂત બળદને મારે ને એટલે પછી રસ્તો પકડીને પાછો આગળ જાય. એમ સાધુ સંતો ને મહાપુરુષ એના શબ્દોની આર મારે છે કે હવે તું આગળ જા, આગળ જા. કેરી આપી દીધી, જોઈને એની સામે ખવડાવી હોત ને તો સંતાન શ્રેષ્ઠ આવત, પણ ભરોસો કર્યો. અને હતી બહુ કર્કશ હતી, એને કલેશ બહુ પ્રિય હતો. લક્ષ્મીજી ઘરમાં ન રહે તો સમજવાનું કાં ઘરમાં સ્ત્રી કલેશ કરતી હોય છે અને કાં સ્ત્રી સાથે કોઈ કલેશ કરતું હોય છે, કાં સ્ત્રીને કલેશ કર્યા વગર ન ગમતું હોય. આપીને બચારો વિશ્વાસુ હતો બ્રાહ્મણ, પણ એની બેન એક આવી, એને કહ્યું કે મને આ ફળ આપ્યું છે અને ખાવાનું છે અને પછી પુત્રનો જન્મ થશે, એટલે એને રોજ ઓલી પૈસા ને બહુ વસ્તુ લઈ જાય ત્યાંથી. એને એમ થયું જો આને દીકરો આવશે તો મને પછી કાંઈ મળશે નહીં, એટલે એને બીવડાવવાનું શરૂ કર્યું. પહેલાં સ્ત્રી કોઈને વાત કરવી હોય ને, તમારા ગામમાં એવું નથી, પણ ચાવી ચડાવવી આપણી સાદી ભાષામાં કહેવાય, તો એ શું કરે? તું બહુ ભોળી છો, પહેલું બોલે. શું બોલે? તું બહુ ભોળી છો.
એટલે ઓલીને જાય ઓહો હો આના જેવું તો મારું કોઈ હિતેશું નથી. પણ એ તને ક્યાં ખબર છે કે આ શું કરાવશે? આમ તો મારે કથા ઘણી બધી કરવાની છે, પણ ક્યારેક ક્યારેક એમ થાય કે કોઈ બેન બહુ ચાલાક હતી સાંજળી ધારની વાત કરું. તમે કહેતા હોય તો કહો. અમારા સૌરાષ્ટ્રમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં એક ભાઈ પરણીને આવ્યો, 4-5 મહિના લગ્ન કરે થયેલા. પછી ઓલો સાંજે આવે ને ત્યારે આમ બધું તૈયાર ન હોય ને તો ધમકી આપે, જુનાગઢ વિયો જાય. એટલે જુનાગઢ વિયો જાય એટલે સાદું થઈ જાય છે એમ, જુનાગઢ વિયો જાય. ઓલી બચારી એવી ધૂધે 4-5 મહિના જ આવી, અને સહેજ કાંઈક ચા મોડી થઈ જુનાગઢ વિયો જાય. એવી થાકી ગઈ 6 મહિનામાં, બહુ થાકી ગઈ. એમાં બદલી કરીને સાંજળી ધારની એક બેન બાજુમાં ગઈ. મેં પૂછ્યું તું મેં કયા ગામની? તો કે સાંજળી ધારની. અને બાજુમાં રહેવા ગઈ. નવી નવી નોકરી થઈ. પછી ઓલી એકદમ ધ્રુજવા માંડી, સાંજ પડી, હમણાં આવશે, આ તૈયાર નહીં હોય, આમ નહીં. તો કે એ શું બોલે છે? તો કે છે કે જુનાગઢ વિયો છે. અને સાચું થઈ ગયું. ઓલી સાંજળી ધારવાળી કે ઊભી રહી, એમ કે છે કે જવા દે, થઈ જા. કારણ કે ધારની છે એટલે ધારદાર હોય ને ભાઈ. સાંજળી ધાર, મને તો એ નામ જ બહુ ગમે છે. ધારદાર હતી બરાબર, એમ કઈ કહેવત જવા દે. સાંજ પડીને આવ્યો ભાઈ, બોલો સાંભળો સાંભળો માતા, હું તમારા ગામની દીકરી આવ્યો. સાંજ પડી, ધડાક ધડાક કરતો, અને આ તો બેઠી બેઠી આરામથી ટીવી જોવું. એને એમ તો આમ વાતાવરણ કેમ બદલાઈ ગયું? એને ખબર નથી કે સાંજની ધારની માતા આવી છે. કેમ મળ્યું છું કે આમ કેટલું કરવા મળ્યું? હવે હું જુનાગઢ ગયો છે, જવા જો. પછી એને એમ થયું કે આમ ફરી કેમ ગયું બરોબર? એટલે ઓલા અહંકાર પુરુષનો ચોટ બહુ લાગે ને, ચોટ લાગી. પછી પૂછ્યું કે હવે હું બાવો થઈ જઈશ, તારે જેમ કરું કહે. તો કે વાંધો નહીં, થઈ જા. મારી પાસે કાંઈ નહીં હોત, મોતીબેનને કહીશ, આપશે થોડું. આમ એ મહિલાઓનું વધારે કરે છે, એક હું વધારે એમ. ઓલી સાંજળીવાળી જતી ને કે ચોક્કસ લઈ જઈશ અમારા મોતીબેન પાસે. પછી ઓલો નીકળ્યો તો ખરો, પણ કરે શું? માળા જોઈ બરોબર. એમાં બાજુમાં ગાયત્રી પરિવારના રહેતા હતા, અને બહાર નીકળ્યા એટલે જૂના જબ્બા તો પડ્યા જ હોય. તો કે મારે સાધુ થવું છે. એક આ જૂનો જબ્બો અમારા ભાઈ બેઠા ને એવા કોઈ કહેતા લ્યો સાધુ થવું લઈ જાઓ. માળા હતી ગુરુદેવની કૃપાથી, એ આપી દીધી. જબ્બો તો પહેર્યો, માળાએ પહેરી, પણ હવે શું કરવું? તો કે બાવા બને પછી હિન્દી બોલવું પડે ને પાછું. શરૂઆત કેવી રીતે કરવી, ક્યાંથી જવું? આમ ફરીને નીકળે. ઓલી બચારી થોડાક કાંઈક વાડામાં કામ કરવા જઈ, વાસણ ટકવી દીધી, કાંઈક છાણા સરખા કરી દીધું. એને એમ કે કેમ પૂછવું, ક્યાં જવું? એટલે આમ થઈને નીકળ્યો તો ઓલી બેઠી હતી ને જોયું, આમ પૂછ્યું કે ઓ સાણા થપોલડી માય દુઆર કાકા રસ્તા કિધર હે? એની પત્નીને કહે છે ઓ સાણા થપોલડી માય દુઆર કાકા રસ્તા કિધર હે? કે ઈધર હે, ઘરે જા છાનો માનો. કોઈ સાંજે તને ખીચડી નહીં આપે ખાવા. ગમે તેમ કરો તો પણ મનુષ્ય જો એની આને સમાધાન કરે, પણ એવી નહોતી. આ ઉલટા હતી, ઉલટી દિશામાં ચાલવાની. ઓલીએ કહ્યું કે જો તને 9 મહિના થશે, પીડા ભોગવવી પડશે, અને પીડા ભોગવીશ ને પછી કેટલા કચરો નાખે છે એના મનમાં. પછી સમજી લે કે ગામમાં આગ લાગી તો તારા ગોદમાં બાળક હોય ગર્ભમાં, અને આગ લાગી તો ગામ આખું તો બધું દોડી બહાર નીકળી જશે, પણ તું નહીં દોડી શકે. તો ઓલી બેચારી ગભરાણી. હા, ધૂંધળી બુદ્ધિ જેને કહેવાય, ધૂંધળી બુદ્ધિ જેને ધૂંધળી છે, જેને સ્પષ્ટ કાંઈ દેખાતું નથી. એને કહ્યું કે મારે બાળક આવે ને 2 મહિના થયા છે, તું જાહેર કરજે તારે સંતાન આવવાનું છે, અને હું તને બાળક આપી દઈશ. પણ
પણ આ ફળનું શું કરવું, કેરીનું? ને ગાયને ખવડાવી દીધી. ગાય આંગણામાં બાંધી દીધી ને ગાય પણ વાછરડાને જન્મ નથી આપતી, એટલે કહ્યું ગાયને ખવડાવી દીધી. ગાયને ખવડાવ્યું ફળ. ઓલીએ જાહેરાત કરી ગર્ભ ધારણ કર્યો છે ને સંતાન આવશે ને ઓલો આત્મદેવ તો પ્રસન્ન થઈ ગયો. ઓલીને જેને જન્મ થયો બાળક એને બેનનો એનો બાળક આપી ગઈ. બીજાનું બાળક આવે એ તો સંસ્કાર એની માના જ હોય ને, જેના હોય એના સંસ્કાર હોય. ઘણી વાર એવું થાય કે ભાઈ બાળક ઘણા શહેરમાં તો આશ્રમમાંથી લઈ આવે છે, પણ મોટા થાય પછી પસ્તાવો થાય કે બીજાના સંતાન કંઈ સુખ આપે. એને બાળકનો જન્મ થયો ને ગાયને દીકરાનો જન્મ થયો, પણ કાન હતા ગાય જેવા, ગૌકરણ. પૂરા નગરમાં બધાને જમાડ્યા છે ને બહુ આનંદ કર્યો, પણ ધીરે 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 મોટો થયો ને એટલે દુનિયાભરના જેટલા અપલખણ હોય ને બધા એવા. પૈસા સહી માર્ગે જ લઈ જાય એવું નથી હોતું, પણ તમને સત્સંગ સહી માર્ગે લઈ જાય. સંપત્તિ હોય ને, જો તમે સત્સંગ કરો તો એ માર્ગ બદલી નાખે તમારો. મોટો થયો ને પછી પૈસા હતા મહેનત વગરના ખૂબ વાપરે છે ને અતિશય મા બાપ દુઃખી થવા લાગ્યા. હવે આત્મદેવને પસ્તાવો થાય છે કે સાધુએ કહ્યું એમ ન કર્યું. અતિશય દુઃખી થયો. ગૌકર્ણ ગાયને પણ જે સંતાન થયું એ તો સાધુનું આપેલું ફળ હતું. ગૌકર્ણ કાશીએ ભણવા જાય, મહાન વિદ્વાન થયું. ધુંધુકારી હવે તો પિતાજી તો ગૌકર્ણને કહે છે, એ ગૌકર્ણ હું બહુ જ દુઃખી થઈ ગયો છું આના જન્મથી, આના ત્રાસથી. એની માને પણ બહુ ત્રાસ આપે છે. અતિશય દુઃખી થયો. પછી 5 વેશ્યાઓ આવે, એને ખૂબ ધન આપે, ખૂબ રાજી કરે, પણ હવે સંપત્તિ ખલાસ થઈ ગઈ, હવે શું આપે? પછી ક્યાંક ચોરી કરીને આવ્યો, ચોરી લૂંટ કરીને આવ્યો. અને ઓલી 5 વેશ્યાઓ હતી, એને એમ થયું કે જો હા આની આપણે ખબર પડી જશે ને તો આપણને દંડ થશે, એટલે આને બાંધ નાખો. એને મારીને ઘરમાં દાટ્યો છે, અને ઘરમાં દાટ્યા પછી એ પ્રેત થયો. મુખમાંથી મનુષ્યનો આત્મા જાય તો મનુષ્ય લોકમાં જાય, મનુષ્ય થાય. આંખમાંથી જીવાત્મા જાય તો દેવલોકમાં જાય. નાભીમાંથી જીવાત્મા જાય, નાભી ફૂલી જાય ને, નાભીમાંથી જાય તો પશુ યોનિમાં જાય. પણ બીજા દ્વારથી જાય, જો મળના ત્યાગથી જાય તો પ્રેત યોનિમાં ભટકે. એટલે ભાગવતજીનું કહ્યું, પ્રેત પીડા વિનાશિની. ભાગવતની કથા કેવી છે? પ્રેતની પીડાને નાશ કરવા વાળી, એનો વિનાશ કરવા વાળી, એને સુખ આપવા વાળી, એને મુક્તિ આપવા વાળી એવી ભાગવતની કથા છે. ઇદમ ભાગવતમ નામમ પુરાણમ બ્રહ્મ સંહિતા ઉત્તમ શ્લોક ચરિતમ ચકારમ સર્વ વેદેતિહાસમ સારમ સારમ સમુદ્દુતમ સમાયામાસ મહારાજમ. પ્રેત થયો. પ્રેત થયો પછી ભટકે છે. એ તમને કંઈ ત્રાસ ન આપે, પણ તમારા સંદેશો આપવા માગે છે કે મને આમાંથી મુક્તિ અપાવો. પૂજ્ય ગુરુવર પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી જ્યારે મથુરામાં રહે છે ત્યારની એમની જીવનની એક અનુભવ છે. એક ઘરમાં રહેવા ગયા,
ભાડું તો ઓછું છે અને એવો ઓછા ખર્ચે મહાપુરુષ રહેનારા. કોઈએ કહ્યું કે તમે જે ઘર ભાડે રાખ્યું ને એને મેળી ઉપર ભૂત થાય છે, ભૂત પ્રેત છે. આ તો કાલમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ તુષારાદ સંકાસ ગૌરમ ગભીરમ મનોભૂત કોટી પ્રભાસી શરીરમ સ્ફુરન મૌલિ કલ્લોલ નીચારુ ગંગા રસદ ભાગ બાંધેન્દુ કંઠાય ભુજંગા હિલક કુંડલમ ભૃગ નેત્રમ વિશાલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામે ન જાનામિ યોગમ જપમ નૈવ પૂજા નતો હમ સદા સર્વદા સંભૂતોદ્દમ જરા જન્મ દુઃખોદ આદપ્યમાનમ પ્રભુ પાહી આપ નમામિ શંભુ કાલમ કરાલમ મહાકાલ કાલમ. એવા મહાકાળનો જે અંશ છે એવા પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ કહ્યું કે ભલે ભૂત થાય. અને ભાઈ 12-1 વાગ્યા ત્યાં તો ભૂતે રાહડા ચાલુ કરે. એને એમ થયું ને કે કોઈ મહાપુરુષ આવ્યા છે ને અમને આમાંથી છોડાવે. ફાનસ લઈને ઉપર ગયા. ગુરુદેવ ગયા ફાનસ લઈને ઉપર ગયા એટલે કંઈ દેખાણું નહીં પણ શાંત થઈ ગયા એકદમ. બહુ શાંત થઈ ગયા. ભૂત ગરબા ગાતા હતા પણ શાંત થઈ ગયા એકદમ. એટલે ગુરુદેવ બોલ્યા તમે ઉપર રહ્યો, મને કાંઈ વાંધો નથી, પણ તમારે તોફાન કરવાનું નહીં. રહેવાની છૂટી તમને. હું તમને અહીં રહેવા આવ્યો એટલે કાઢી મૂકવા નથી આવ્યો. તમે રહ્યો, તોફાન નહીં કરવાનું, શાંતિથી રહેવાનું. એટલે પછી ભૂતે તોફાન બંધ કરી દીધું. ભૂત સમજી ગયા. એટલે બહુ સરસ ગુરુદેવે લખ્યું કે ભૂત મારું માને છે પણ નથી માનતું. આ સમજી જવું જોઈએ. ભૂત માને છે મારું પણ જીવતા માનતા નથી. એટલે એને પંક્તિ બહુ સરસ લખી. પૂજ્યવરે લખ્યું ભૂત પિશાચ સબે ભય આવે. અને યમ કે દૂત નિકટ નહીં આવે એ બીજી પંક્તિ છે ને એ કાલ સમજાવીશ. એક પંક્તિ કેવી છે? ભૂત પિશાચ સબે ભય ખાવે. અને યમ કે દૂત નિકટ નહીં આવે એ કાલ સમજાવીશ. તમને એકદમ દૂધપાક નહીં પચી જાય તો શું કરવું પછી? ગૌકર્ણ આવ્યો છે ને ત્યાં એના પિતાજીને ઉપદેશ આપ્યો. પિતાજી, પંચમહાભૂતોનું જે શરીર છે ને એનો નાશ થવાનો છે. હાડ માંસનું શરીર છે ને એનો નાશ થવાનો છે.
કોઈથી દુઃખી થવું એ અવિદ્યાગ્રસિત જીવ જ હોય. જે અવિદ્યાગ્રસિત છે ને એ જ બીજા માટે દુઃખી થાય છે, મોહને કારણે દુઃખી થાય છે. નકર ફરજ બજાવાય, વાંધો નથી હોતો, પણ દુઃખી થવાની જરૂર નથી કે કોઈ અમારું માનતું નથી અને દુઃખી થવું, અમારું ચાલતું નથી અને દુઃખી થવું. પિતાજી જંગલમાં ગયા છે અને પછી આ ધુંધુકારી પ્રેત થયો, પણ આમાંથી કોણ છોડાવે? એટલે જે ગામની અંદર ભાગવતની કથા આવે અને એ ગામની અંદર જ્યારે નિયમપૂર્વક કથા સાંભળવામાં આવે, બાકીના બધા જે તમે આજે 9 તારીખથી ચાલુ કર્યું છે એમ કીડિયારું પૂરવાનું, પીપળાની પૂજા કરવાનું, માછલા નાખવાનું, ગાયોને ઘાસ નાખવાની ને બધું ઘણું પક્ષીઓને નાખવાનું ને કૂતરાને શ્વાનને ભોજન, એ બધું અતિ ઉત્તમ કામ કરી રહ્યા છો તમે. અને પછી ગૌકર્ણજીએ જ્યારે એ પ્રેતને જોયો, ઘણી અલગ અલગ રૂપ બદલે છે, એનો અર્થ એવો સમજવાનો નહીં ભૂત હોય ને પછી એક ઘડીક પાડો થાય ને ઘડીક એ બીજું કાંઈક રૂપ લે ને એવું રૂપ નહીં, પણ જેનામાં પ્રેત વૃત્તિ છે ને એ બધા રૂપ બદલતા જ હોય. કોને એને માર્યો, પછાડ્યો કોને? એને 5 વેશ્યાઓ. 5 વેશ્યાઓ એટલે તમે એવી એવી સ્ત્રીઓ વાત નથી કરેલી. વાત કોની છે? રૂપ, રસ, ગંધ, સ્પર્શ, 5 વસ્તુ જે છે ને, તમને એક સાદી ભાષામાં સમજાવું કે કોઈ તમારા બજારમાં આવ્યો, લ્યો સફરજન, કેળા લ્યો, એવો સાદ સાંભળ્યો તો તમે ક્યાં સાંભળ્યું? કાને સાંભળ્યું ને, હજી તમે જોયો નથી, કાને સાંભળ્યું, એક ઇન્દ્રિય થઈ. પછી એને નજીક આવ્યો એટલે જોયો, આંખ થઈ, આંખે જોયો ને, એટલે શ્રવણ ઇન્દ્રિય સાંભળ્યું, આંખે જોયું. પછી નજીક આવ્યો એટલે સ્પર્શ, ફળને પકડ્યું, ફળ પકડ્યું ને, સ્પર્શ, રૂપ, રસ. પછી શું કર્યું? ઘ્રાણ ઇન્દ્રિય સૂંઘ્યું, કેવી કેરી છે, કેવી વસ્તુ છે, સૂંઘી ને. પછી ચાખી, થઈ ને 5. સાંભળ્યું, ફળ આવ્યું, કોઈ વેચવા આવ્યું, સાંભળ્યું. પછી આંખે જોયું, પછી હાથે પકડ્યું, સ્પર્શ થયો, પછી સૂંઘ્યું, જાણી લીધું, પછી ચાખ્યું. 5 વસ્તુ થઈ. રૂપ, રસ, ગંધ ને સ્પર્શ. આને સહી દિશામાં ગઈ તો સાધક બનાવે, અને બહિર્મુખી થઈ તો એ કેવી બને? તો કે એને વેશ્યા કહેવામાં આવે છે. ગમે ત્યાં ભટકે. અમારી કવિએ બહુ સરસ વાત લખી. એને કહ્યું કે પેલી કચરો વેચનારી નથી, લેવાવાળી નથી આવતી બજારમાં, કોથળીઓ પડ્યું અને આ પડ્યું અને બધું એક કોથળામાં ભરીને લઈ જાય. એ કોથળીમાં ઘણો બધો કચરો ભરે અને એને શું કહેવાય? તો કે એ ચારે બાજુથી કચરો ભરે ને એને રાગી બુદ્ધિ કહેવાય. રાગી બુદ્ધિ, રાગવાળી બુદ્ધિ હોય ને તો આ બાજુ ભટકતી હોય ને આ બાજુ ભટકતી હોય ને આ બાજુ ભટકતી હોય, ચારે બાજુ ભટકતી હોય. રાગ બુદ્ધિ છે ને એ જીવાત્માને સંસારમાં લઈ જાય, અને સુબુદ્ધિ, પ્રજ્ઞા, ઋતુંભરા ઈશ્વર તરફ લઈ જાય. 999 નાડીઓ જીવાત્માને સંસારમાં લઈ જાય. ખાલી એક જ નાડી છે જે ઈશ્વર તરફ લઈ જાય, જેનું નામ છે સુષુમ્ણા. એક જ નાડી લઈ જાય ઈશ્વર તરફ. હવે આ 999 નાડીઓને પહોંચવું કેટલું અઘરું છે. અલી એટલે ભમરો થાય. અલી એટલે ભમરો, ગજ એટલે હાથી, મૃગ એટલે હરણ, પતંગિયું એટલે પતંગિયું. અલી ગજ મીન પતંગા બધી એક એક આંચ. ભમરો કમળમાં બેઠો, પણ ભમરો એટલો બધો એમાં આસક્ત થઈ ગયો
કે સાંજ પડીને કમળ બીડાવા લાગ્યું, છતાંય ભમરાને ખબર નથી કે હમણાં કમળ બીડાઈ જશે ને મારું મૃત્યુ. તો એ કમળની અંદર બીડાઈ ગયો. શું કામ? તો કે સૂંઘવામાં મસ્ત હતો, સુગંધ લેવામાં કમળમાં બેઠો અને દ્રાણ ઇન્દ્રિય એક ઇન્દ્રિય મૃત્યુ થઈ ગયું. પતંગિયું તો કે પતંગિયું ઉડે ને, જે પતંગિયું દીવા પાસે જાય એ પ્રકાશનો આનંદ તો માણે દૂરથી, પણ જ્યાં નજીક પહોંચ્યો ત્યાં પાંખું બે બળી ગયું. આંખ મૃગને સંગીત બહુ પ્રિય હોય, વીણાને સરસ લાગે ને વીણા તો મૃગ બંધ થઈ જાય. ભમરો ઘાયલ થઈ ગયો, એક ઇન્દ્રિય. મૃગ ઘાયલ થઈ ગયું, એક ઇન્દ્રિય. પતંગિયું ઘાયલ થઈ ગયું, એક ઇન્દ્રિય. માછલાને તમે મીઠા મીઠા નાખ્યા હોય ને પછી જાળ બિછાવે ને એટલે સ્વાદ ઇન્દ્રિયને કારણે માછલું જાળમાં આવી જાય. જી હવે રસેજ્ઞ મધુર પ્રિયાત્વમ. હે જીભ, તારે સમરણ કરવું હોય તો આ જીભથી કૃષ્ણનું સમરણ કર. હાથી, ગજ. હાથીને પકડવો હોય તો શું કરવું પડે? હાથીને પકડવો હોય ને તો શું કરે? તો કે એક મોટો ખાડો ગાળી નાખે અને સામે એક હાથણીનું ચિત્ર હોય એને દોરીને રાખી દે અને પછી એ ખાડા ઉપર એવી વાંસ રાખીને લીલું લીલું ઘાસ પાથરી દે. એટલે ઘાસને જોઈને ઘાસ ખાવા પણ જાય અને સામે હાથણીનું ચિત્ર છે એટલે સ્પર્શ સુખને કારણે દોડ્યું. સ્પર્શ સુખ માટે હાથણીનો સ્પર્શ કરવા માટે લીલું લીલું ઘાસ જોયું, જ્યાં સ્પર્શ કરવા જાય ત્યાં ખાડામાં ઉતરી ગયું. એ સ્પર્શ સુખ માટે ખાડામાં ઉતર્યો. આ કઈ હાથીની જ વાર્તા નથી, આપણે બધા ખાડામાં ઉતરી ગયેલા છે. રૂપને માટે પતંગિયું ફસાઈ ગયું, ઘાયલ સાંભળીને મૃગ ફસાઈ ગયું, ભમરો ફસાઈ ગયો. આ પાંચે પાંચ એક જ ઇન્દ્રિય છે, છતાંય ફસાઈ ગયા. તો તુલસીદાસજી મહારાજ કે મનુષ્ય પાસે આ પાંચે પાંચ છે. એક હતું તો ફસાઈ ગયા બચારા. અને આપણી પાસે બધું છે ને. તુલસી તિનકી કોન ગતિ, જિनको વ્યાપે પાંચ.
અલીગજ મીન પતંગા જીનકી એક એક આંચ. આ એક જ હતું તોય ફસાઈ ગયા. અને આપણી પાસે 5 છે: રૂપ, રસ, ગંધ, સ્પર્શ. એટલે આ વેશ્યાઓનો કઈ સ્ત્રીઓ માટેનો શબ્દ નથી વપરાયેલા. આ વેશ્યાઓ, આ વૃત્તિ છે ને મનુષ્યની, આ મનુષ્યની જે ઘ્રાણ ઇન્દ્રિય છે, જે જોવું છે, જે ચાખવું, જે સ્પર્શ છે, એ 5 વેશ્યાઓનું કામ કરે છે. શું કામ? તો કે બહિર્મુખી જ ભટકા કરતી હોય તો એ નરકમાં. ગૌકર્ણજી આવ્યા છે, આંગણામાં સૂતા છે અને પ્રેતને જોઈને પૂછું, કોણ છે? હું તારો ભાઈ છું, મને આવી રીતે મારી નાખ્યો છે, પ્રેત થયો છું, મને આમાંથી મુક્તિ અપાવ. એને કહ્યું કે હું તો ગયાજીમાં શ્રાદ્ધ કરીને આવ્યો તારું. ક્યાં ક્યાં મેં શ્રાદ્ધ કર્યા, કેટલા પાઠ કર્યા, કેટલું કર્યું, છતાં એને મુક્તિ મળી નહીં. હવે કોને પૂછવું? એટલે સવારમાં સૂર્યનારાયણ ઉદય થયા. એ સૂર્યનારાયણને પૂજા કરી અને ગૌકર્ણજીએ સૂર્યનારાયણને પૂછ્યું છે. સૂર્યનારાયણ પ્રત્યક્ષ દેવ છે અને પ્રત્યક્ષ દેવ છે એ આપણને દેખાય છે એટલે આપણે બહુ માનતા નથી. સૂર્યનારાયણને અર્ઘ ચડાવ્યા વગર કોઈ ભોજન કરે છે ને તો સમજવાનું કે એમાં થોડું પાપ આવે જ છે. સૂર્યનારાયણ પ્રત્યક્ષ દેવ છે. અને એક જમાનો એવો હતો કે વૃદ્ધ મા બાપોના મન એટલા પવિત્ર હતા ને તો દાંતણ કરવા બેઠા હોય થોડુંક પાણી વધે ને આમ કરીને ચડાવી દે તોય સૂર્યનારાયણ રાજી થઈ જાય. અને અત્યારે તો નાઈ ધોઈને ચાંદીના લોટામાં ચડાવે તો સૂર્યનારાયણ આવડું ભરી જતા હશે એવું લાગે છે. એવા પવિત્ર હતા કે એટલું આમ સૂર્યનારાયણને સૂર્ય ન બોલે, સૂરજ નારાયણ આમ કરીને ચડાવ્યું. એટલે સૂર્યનારાયણે એને રસ્તો બતાવ્યો. જો ભાગવતજીમાં કહ્યું છે કે તમે કોઈને પૂછી ન શકો ને સૂર્યનારાયણને પૂછો, તમારો સમાધાન છે ને એ સૂર્યનારાયણ આપી જ દેશે તમને. પૂછો. એમાં રવિવારની વહેલી સવારે તો ગુરુદેવે બહુ સરસ વાત કરી કે 3 વાગ્યા પછી તમે જે કાંઈ કહેવું હોય ને એ સૂર્યનારાયણને વહેલા ઉઠીને પ્રાર્થના કરીને કહી દો. એ દિવસે બહુ જ તમારી વાત સાંભળશે. એટલે તમારી સમસ્યાનું સમાધાન કોઈ ન કરી શકતું હોય તો સૂર્યનારાયણ કરશે. મનુષ્યને સમાધાન ન મળે ને તો એ બરાબર વાત નથી. સમાધાન છે, સમસ્યા હોય ને પાછળ. અરે એક પ્રજાપતિ નીકળ્યો ને 15 ગધેડા લઈને નીકળ્યો હતો. એ 15 ગધેડા લઈને ગામમાં નીકળ્યો. એમાં કોઈ ખેડૂતે એમ કીધું કે ભાઈ અમારો કૂવો આ છે ને ખેતરમાં એના કામો છે ને બૂરી દેવાનું છે, પાણી નથી હોતું, બૂરી દઈશું કે હા. મજૂરી નક્કી કરી. ઓલે બધું ગધેડા 15 માટી લાવે ને કૂવામાં નાખે, માટી લાવે ને કૂવામાં નાખે. એમાં એકવાર એવું બન્યું એક ગધેડો અંદર પડી ગયો. હવે 14 ગધેડા રહ્યા. ઓલો બચારો કુંભાર દુઃખી થતો હતો એટલે પૂછ્યું કે હવે શું કરવું, કેવી રીતે આને અંદરથી કાઢવું એમ. એમાં પાછા ફાગણ સુદ પૂનમથી જન્મેલા એક ભાઈ નીકળ્યા. આવ્યા પછી કે એ કેમ ભાઈ આવો દુઃખી થાય છે? તો કે બસ મારો ગધેડો પડી ગયો ને અંદર એટલે દુઃખી થયું. કે પણ ગધેડો પડી ગયો એમાં શું કામ 14 છે ને કામ ચલાય ને? કે નહીં પણ એ બચાવવો તો ખરો ને. કે ના એની શું જરૂર છે, 14ની માટી લાવી નાખી દે, એનું જે થવું હોય તે થાય. સુરનર મુનિવર કી હરીતી સ્વાર્થ લગી કરે સબ પ્રીતિ. ધૂળ નાખે છે. ઓલો 14 ગધાડાથી છાલકા ભરી ધૂળ આવે છે, કૂવામાં નાખે અને જ્યાં કૂવામાં માટીનો ઢગલો થાય ને તો ગધેડો એના ઉપર ચડી જાય. 14 ગધેડા માટી લાવી નાખે એટલે ગધેડો એના ઉપર ચડી જાય. એમ ઓલો રોજે રોજ પ્રજાપતિ નાખે તો ગધેડો ધીરે માટીના ઢગલા ઉપર ચડતો તો બહાર નીકળી ગયો. ખેડ ઓલા એમ શું કરે ગધેડો. ત્યારે બહુ સરસ વાત કરી મહાપ્રભુને કહ્યું કે જો ગધેડો પણ આવી સમસ્યાનું સમાધાન કરી શકતો હોય તો મનુષ્ય તને તો ઈશ્વરે બુદ્ધિ આપી છે. માટી ઉપર ચડતો નકર ગધેડાને શું ખબર પડે? આપણે એવું કહીએ ને કે ગધેડાને કાંઈ ખબર ન પડે, પણ ગધેડા એ સમસ્યાનું સમાધાન શોધી નાખ્યું, બહાર આવી ગયું. એટલે ગમે એવા ખાડામાં પડ્યા હોય ને
તોય પણ સમસ્યાનું સમાધાન આપણે ભીતર હોય છે. ન હોય તો ગૌકર્ણજી કહે ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરો, સૂર્યનારાયણ જરૂર તમારી સમસ્યાનું સમાધાન તમારા ભીતરથી જ આપશે. સૂર્યનારાયણ પૂજાથી સમાધાન મળ્યું. ભાગવતની કથા કરાવો. ગૌકર્ણજીએ ભાગવતની કથા બેસાડી છે અને ત્યાં વાંસ રાખવામાં આવ્યો છે, લીલો વાંસ, અને એને ગાંઠ્યો છે 7 દિવસમાં એક ગાંઠ રોજ છૂટે છે. એટલે ખરેખરમાં ભાગવતજીની કથા સાંભળ્યા પછી એ વાંસમાંથી તો ગાંઠો છૂટે કે ન છૂટે, પણ આપણામાંથી તો છૂટવી જોઈએ ને. આપણી અંદર ઘણી બધી ગાંઠો છે ને, મોહની ગાંઠ છે, ઈર્ષાની છે, દંભની છે, આડંબરની છે, એવી કેટલી ગાંઠો છે. એ ભાગવત શ્રવણ કર્યા પછી મનુષ્યના અંદરથી મોહરૂપી ગ્રંથિ તો છૂટવી જ જોઈએ. કોઈ એવી વ્યક્તિ આવી હોય કે તમને ગમે જ નહીં, પણ એ જાય પછી તમે થોડીક વાર એમ કહો ને કે હાસ ગયા, બરાબર, તો એ સમજવાનું એટલી ઘડી મુક્તિ મળી ને તમને. મુક્તિનો આનંદ એવો હોય કે ન ગમતી વસ્તુ હોય દૂર વહી જાય એટલે તમને શાંતિ થાય. બસ મોક્ષ એવો જોઈએ કે બધી જગ્યાએથી મોહ અને રાગ અને દ્વેષ છે એમાંથી ધીરે 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 છૂટતો એ મોક્ષનો અધિકારી બને છે. 7 દિવસ પૂરા થયા, બધાએ કથા તો શ્રવણ કરી, પણ વિમાન કોને માટે આવ્યું તો કે ધુંધુકારી માટે વિમાન આવ્યું. જે પ્રેત હતો ને એને કથા સાંભળી એના માટે વિમાન આવ્યું. ગામનાએ પૂછ્યું કે અમારે કોઈ માટે કેમ વિમાનનું આવ્યું? ગૌકર્ણજી કે કદાચ આવ્યું હોત તો આમાંથી કોણ તૈયાર હતું જાવા? હમણાં 2-5 વિમાન ઉતરે, આમ જોઈએ એમ કે 4-5 વિમાન ઉતરે, કોણ તૈયાર છે? કોઈ તૈયાર નથી. કેમ? વૈશાખ મહિનો ચાલુ થયો ને કેટલા બધા લગ્ન છે, અહીંયા જવાનું છે ને મારે, કોઈ ન જાય. કહેવાય તો ઘણા દાદા દાદી બીમાર હોય ને એમ ભગવાન એમ કે હે પ્રભુ દોરી ખેંચી લે. ભગવાન ક્યાંય કેટલાય ફીંડલા પડ્યા છે ઉપર, ક્યાંથી ખેંચી લો? એવું તો કહેવાનું હોય છે, પણ કોઈને મરવું ગમતું નથી. ભેદ છે એમાં, એને શ્રવણમાં ભેદ છે. જે માણસ જેવી રીતે શ્રવણ કરે ને એવું એને ફળ મળે. જે માણસ જેવી રીતે શ્રવણ એને મોક્ષ મળી જાય, મને એવા માટે એને ધુંધુકારીએ કથા શ્રવણ કરી કે મને મોક્ષ મળી જાય. એટલે બહુ સરસ વાત કરી. કેવી રીતે તમે સાંભળો છો? તો કે તમે કહેતા હો તો શ્રોતાનું પહેલાં કહું કે વક્તાનું કહું? તમારું કહું ને પહેલાં, શ્રોતાઓનું. શ્રોતા કેવા હોવા જોઈએ કથા સાંભળવા માટે? તો કે અધિકારી શ્રોતા છે જે હંસ જેવા હોય. હંસ કેવું? તો કે દૂધને નીર ને ક્ષીર એટલે દૂધને પાણી બે ભેગી કરો તો એની ચાંચમાં એવી તાકાત છે, દૂધને ખેંચી લે અને પાણીને છોડી દે. આવા હોય શ્રોતા, સાંભળવાવાળા. તમારી વાત છે. બીજા શ્રોતા કેવા હોય? આ શ્રેષ્ઠ શ્રોતાની વાત થાય. સારા કેવા હોય શ્રોતા? તો કે મધમાખી જેવા હોય. મધની માખી કેવી હોય? તો કે આખા બગીચામાં અલગ અલગ પુષ્પ હોય ને ત્યાં બેઠી હોય, ત્યાંથી રસ ખેંચી લે, સુગંધ ખેંચી લે, પુષ્પને જરા પણ આંચ ના આવવા દે, એમાંથી રસને સુગંધ ખેંચીને મધપૂડો બનાવે. સાંભળવાવાળા શ્રોતા એક પ્રકારના એવા હોવા જોઈએ કે બધાએ સત્સંગમાંથી રસ ખેંચી લે અને ભીતરમાં ઈશ્વરનો મધપૂડો બનાવી દે, એવો શ્રોતા. મધપૂડો બનાવે પછી સારી સારી વાત આવે ને. એટલે કબીર સાહેબે બહુ સરસ કહ્યું, શ્રોતા કેવા જોઈએ? સાધક ऐसो चाहिए श्रोता जैसे सूप सुभाव. साधक ऐसो चाहिए जैसे सूप सुभाव. सार सार को ग्रह लियो અને થોથા કબીર સાહેબની કેવી દિવ્ય વાણી છે. એને શું કહ્યું? એકદમ અત્યારે કદાચ તમારા ગામડામાં હશે ખાંડણીઓ હોય ને, ખાંડણીઓ એ તો શહેરમાં કથા હોય તો કહેવું પડે ખાંડણીયામાં. બાકી આ તમને તો ખબર છે. ખાંડણીયામાં પહેલાં મહિલાઓ ડાંગર ખાંડતી હતી ને માં, પૂછો
ડાંગર ખાંડે પેલા આ મહાપુરુષ કેટલી નીચે આવીને વાત કરે છે કે માણસો સમજી શકે ને. ખાંડે છે ડાંગર ખાંડી, પછી ડાંગર ખાંડેલી હતી ને શેમાં ભરી? સુપડામાં ભરી. સુપડામાં ભરી પછી શું કરે? ઝાટકે ને. ડાંગરને ખાંડી નાખી, ખાંડીને પછી સુપડામાં ભરી, સુપડાને પછી ઝાટકો માર્યો ને. આ એકદમ ઊંચી ભાષા પણ તમારી પાસે આવી. આમ ઝાટકો મારે એટલે ઉડી જાય ને શું કહેવાય? ફોતરા ને. ઉડી જાય ને કહેવાય ફોતરા, અને રહી જાય ને શું કહેવાય? ચોખા. જે રહી જાય ચોખ્ખું, ઉડી જાય ફોતરા છે. કબીર કહે साधक ऐसो चाहिए जैसे सुप स्वभाव, सार सार को ग्रह लियो थोथा दिए उड़ा, ફોતરા ઉડી જાય. બસ તમારે એમ કથા સાંભળવાની છે કે આમાં ચોખા જેવી હોય ઘરે લઈ જાય અને ફોતરા ફોતરા જવા દેવા. આમ તો હું કઈ ફોતરા જેવું નથી લાવી છું. આ પાછળવાળા હા નથી પડતા. એમાં સાર કોણ? કયો સાર? ભાગવતની કથા કદાચ યાદ ન રહે, કાંઈ ન યાદ રહે તો ગોવિંદ યાદ રહેવું જોઈએ. ઈશ્વર જેને યાદ રહ્યો તો સમજવાનો 18,000 શ્લોક તમને આવડી ગયા. તમે જેને વાલો લાગ્યો ને એને સમજી લેવાનું કે મને પૂરેપૂરું ભાગવત આવડે છે. જેની સુરતા સાંભળ્યાની ભગવાન જેને વાલો લાગ્યો સમજવાનું મને 18,000 શ્લોક આવડે છે. એમ કહેવાનું મેં એના પર PhD કરેલી છે. કેમ? ગોવિંદ મને પ્રિય લાગે. ભગવાન વાલો લાગે એ તો કેટલું મોટું જબરજસ્ત નસીબ હશે. ભગવાન જેને વાલો લાગે. મુખડાની માયા લાગીને એ મોહન મુખડાની માયા મધની માખી જેવો હોય શ્રોતા. હવે બીજા પ્રકારના શ્રોતાની વાત કરું કેવા હોય. સમજી લો કે તમને નથી કહેતા એવું સમજી લેવાનું. ગાયના આંચળમાં ચોટેલી હોય એને તમે શું કહો?
ઈતરડી ઈતરડી તો ગાયના સાંદડીવાળા માટે નથી. આ તો આપણે આમ પેલી બાજુ વાત કરીએ, પણ એ ઓલી માણસ એને ઈતરડીમાં ખબર ન પડે શું કરું. કાંઈ ગીતાબા કહેતા હતા તો પણ ખબર ન પડી એમ કે ઈતરડી હોય ને ગાયની 4 આંચળમાં દૂધ ભર્યું હોય અમૃત જેવું, પણ ઈતરડી શું પીવે? ખૂન પીવે ને. એક આવા પણ શ્રોતા હોય, તમારા ગામની વાત નથી, પણ ઓલા વક્તા બચારા ગયા હોય ને તો એને રસ જેવી અદ્ભુત કથા સંભળાવે, એમાંથી કાંઈ ન લે, ન્યા પીવા આવે. દૂધની ધારા જેવી કથા વહેતી હોય ન લે, અને ન્યા ચૂસવા આવે પછી. અને પૂછે તો શું પૂછે? સાંસારિક વાતો પૂછે. બીજા શ્રોતા કેવા હોય છે તો કે મરકટ જેવા હોય. મરકટ એટલે સમજો છો ને? વાંદરું. વાંદરું એક જગ્યાએ સીધું બેસે નહીં, બેસે ને. હલન ચલન ચાલુ ચાલુ, આમ ને આમ ને આમ ને આમ, બેસે જ નહીં સ્થિર. પણ હંસ કેવો હોય તો કે દૂધ નીર ને ક્ષીર બે અલગ કરી નાખે. એ સાંભળવાના ભેદથી બીજી વાર કથા બેસાડી. ગૌકર્ણજીએ ગામના માણસોને કહ્યું કે હવે તમે કથા ધ્યાનથી સાંભળો. જો મોક્ષની ઈચ્છાથી સાંભળશો તો જરૂર મોક્ષ થશે, અને ભગવાનની ભક્તિને દ્રઢ કરવા ભીતર એવી રીતે સાંભળશો તો ભક્તિ દ્રઢ થશે. આ ભાગવતની કથા બધું જ આપનારી છે, કેવલ મોક્ષ આપે એવું નથી. હા, તમારા ગામના બધા જે કોઈનું મૃત્યુ થયું હશે, કોરોનામાં થયું હશે, કેટલાય વર્ષો પહેલાં નહીં, હજારો વર્ષોથી જીવાત્મા ભટકતા હોય, અને એ જો ભૂલથી પણ ભાગવતની કથામાં પ્રવેશ કરી જાય તો એનો પણ મોક્ષ થઈ જાય છે. કોઈ ડૂબીને મૃત્યુ પામ્યું હોય, કોઈ સળગીને મૃત્યુ પામ્યું હોય, કોઈને ઝેર ચડ્યું હોય ને એ નાગ સર્પદંશથી થયું હોય, કેટલાય પ્રકારની મૃત્યુ છે, એ બધાયની પ્રેત પીડાને મોક્ષ આપનારી આ ભાગવતની કથા છે. તમે બધા સાથે મળી અને પિતૃના મોક્ષાર્થે જે કથા, ભાગવતજીની કથા તમારા ગામમાં આવી છે, પધારી છે ભગવાન, તો એ જરૂર બધાના પિતૃઓને મોક્ષ ભગવાન આપી દેશે. મોક્ષદાતા જનાર્દન, કેશવા કલેશ નાશાય, દુઃખ નાશાય માધવા, નો હરિ પાપ નાશાય, મોક્ષદાતા જનાર્દન. અમારા ઈશ્વર દાદા કહે ને, કેશવ 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 બોલો એટલે તમારા ઘરમાંથી કલેશનો નાશ થઈ જાય. કેશવા કલેશ નાશાય, બહુ દુઃખ હોય તો માધવ 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 કરો એટલે દુઃખનો નાશ થઈ જાય. કેશવા કલેશ નાશાય, દુઃખ નાશાય માધવા, અને નું હરિ પાપ નાશાય, નૃસિંહ નારાયણ નૃસિંહ નારાયણ નૃસિંહ નારાયણ બોલો, બધાય પાપનો નાશ થઈ જાય. અને મોક્ષદાતા જનાર્દન. નારાયણ અમારી ચારણોની રચના છે, એમાં એવા એવા શબ્દો હોય ને કદાચ તમને ન સમજાય એવા હોય. નારાયણ રો નામ રો ને ભૂછાંડી ભલવેણ, ચોપડીઓ ચંગોથી હો જેહડો થેહડો ખેણ. હવે આમાં શું સમજાય નહીં તમને? નારાયણ રો નામ રો ને ભૂછાંડી ભલવેણ, કે નારાયણનું નામ લે તો એનું મોઢું ગમે તેવું હોય ને તોય રૂપાળું લાગે. ભૂછાંડી ભલવેણ, એના મોઢામાં ભલું વેણ કેવું સુંદર લાગે. હરિનું નામ લે તો સુંદર લાગે, ગોરા હોય કે કાલા હોય કે ગમે તેવા હોય, ભૂછાંડી ભલવેણ, ભલું બોલતા હોય એવું સરસ લાગે. ચોપડીઓ ચંગોથી હો જેહડો થેહડો ખેણ. ઈશ્વર દાદાને કોઈ પૂછ્યું કે આ શું? તો કે રોટલો બાજરાનો હોય કે મકાઈનો હોય કે જારનો હોય કે ઘઉંનો હોય, આટલું બધું માખણ લગાડો ને એટલે મીઠો જ લાગે. એમ મોઢું ગમે તે હોય, હરિભજન કરે તો સુંદર લાગે. રોટલો એકલો નહીં સારો, પણ માખણ લાગે તો સમજવાનું કે એનું મુખ ગમે તેવું હોય, વ્યક્તિ ગમે તેવો હોય, ગમે એવો ભયંકર પાપી હોય, પણ હરિ સુમિરન કરે ત્યારે જે સુંદર લાગે છે ને, ભૂછાંડી ભલવેણ, ચોપડીઓ ચંગોથી હો જેહડો થેહડો ખેણ.
ફરીવાર નગરના માણસોએ કથા સાંભળી. હવે આ માતમ પૂરું કરીને આગળની કથા કહે છે. ધ્યાનથી શ્રવણ કરીએ. 2 મિનિટ માટે હું તમને ગરબા ગાવા માટે કંઈ રોકતી નથી, પણ ગાવું હોય તો તમારે ઊભા થઈને ગાઓ, મને કાંઈ વાંધો નહીં. તમે કહેતા હો તો કથા સંભળાવો, કહેતા હો તો એક ગરબો સંભળાવો. ખમા મારા નંદજીના લાલ મોર